Okay, growth and development and stages of life. In that, now we are going to see the hospitalized child. In that, hospitalized infant and toddler. So, what happened in infant, especially separation anxiety? 5 months, 6 months, 8 months, 9 months. They are knowing who here their mother and family member, father. Okay, so they don't like to stay at the hospital without them. So there is a separation anxiety. Underline, these are the stages of the separation: protest, despair, detachment, એન્ડ રિઝોલ્યુશન એવું હોય છે. અહીંયા નથી અત્યારે, કંઈ વાંધો નહીં. પ્રોટેસ્ટ મીન્સ ક્રાઇંગ, સ્ક્રીમિંગ, સર્ચિંગ ફોર ધ પેરેન્ટ. એકદમ એને રાખી દઈએ આઈસીયુમાં કે ક્યાંય પણ એવી જગ્યાએ, નહીં તો પ્રોસિજર રૂમમાં લઈ જઈએ. ઓકે, તો એટ ધેટ ટાઈમ ઇટ વિલ હેપન. અવોઇડન્સ એન્ડ રિજેક્શન ઓફ ધ કોન્ટેક્ટ વિથ ધ સ્ટ્રેન્જર્સ. દે ડોન્ટ લાઈક નર્સિસ એન્ડ ડોક્ટર્સ. વર્બલ એટેક ઓન ધ અધર્સ. જે થોડું થોડું બોલતા આવડતું હોય ને એ રીતે ચીસો પાડી પાડીને એટેક કરે, બોલે. Physical fighting, kicking, biting, hitting and pinching. This will occur. Now despair. હવે આવું બહુ જ બધું રડી લીધું, આમ તેમ લાતો મારી દીધી, બહુ ચીસાચીસ કરી મૂકી, એના પછી એક ફેઝ આવે, એને કહેવાય despair. હવે એને ખબર પડી કે આટલું બધું કર્યા પછી પણ કશું થઈ રહ્યું નથી. Now I have to survive in this situation. તો શું આવશે? despair થઈ જશે. કોઈની જોડે વાત નહીં કરે, withdrawal, then depressed, uninterested in the environment. ભલે બાજુમાં કાર્ટૂન ચાલતું હશે કે કંઈ પણ હશે, પણ એટલો ખાસ ઇન્ટરેસ્ટ લેશે નહીં. લોસ ઓફ ધ ન્યુલી લર્ન સ્કિલ. એને કોઈની સાથે વાત કરવાનું કેવી રીતે ગમશે નહીં. ઓકે, ધેન ડિટેચમેન્ટ. હવે થઈ ગયું, પ્રોટેસ્ટ થઈ ગયું, ડિસ્પેર થઈ ગયું, હવે છે ડિટેચમેન્ટ. Detachment is uncommon and occur only after lengthy separation from the parents. બરાબર, પેરેન્ટ્સ જતા રહ્યા 1 month or 2 month, એના પછી પાછા આયા, ત્યાં સુધી કેરટેકર જોડે છે because of any reason or કંઈ પણ. તો પહેલા શું કરશે? Superficially the toddler appears to have adjusted to the loss. બરાબર, ઇગ્નોર કરશે. પેરેન્ટ્સ આવશે ને તો એમ જ કહેશે કે મારે નથી જ વાત કરવી, રમ્યા કરશે એવી રીતે, અને એડજસ્ટેડ બતાવશે. During the detachment phase, the toddler again become, this is regarding toddler, they are nicely knowing their parents and remember all everything, becomes more interested in the environment, plays with others, and seems to form a new relationship. This behavior is from the resignation and is not a sign of contentment. The toddler detaches from the parent in an effort to escape the environmental pain of the desiring the parent's presence. એટલે એકચ્યુઅલીમાં તે પેરેન્ટ્સને બહુ મિસ કરતો હોય છે અને પેરેન્ટ્સ ઉપર ગુસ્સો આવે છે, મૂકીને જતા રહ્યા, બરાબર, એ ટાઈપના ઇમોશન છે. પણ અત્યારે એ શું બતાવશે કે ના, હું નવા એન્વાયરમેન્ટમાં એડજસ્ટેડ છું. પેરેન્ટ્સને એટલું ઇગ્નોર કરશે અને એટલા માટે કરે કે લાઈક ફરી મને નવી લર્ન કરી છે જે સ્કિલ, અને હું જે એન્વાયરમેન્ટ સાથે એડજસ્ટ છું તે બધું મારું લોસ ના થઈ જાય. During the detachment phase, the toddler copes by forming shallow relationship with the others. બધા જોડે હવે કમ્યુનિકેટ કરવા લાગ્યો છે, બધું કરવા લાગ્યો છે. આ બધી વસ્તુઓ હોસ્પિટલ સિવાય ક્યાં થતી હોય? રેગ્યુલર કોર્સમાં. ખુશી, આર યુ ધેર? Yes, ma'am. હા, હોસ્પિટલ સિવાય જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે સ્કૂલે મોકલીએ, ઓકે, ટોડલરમાં લાઈક 3 years જેવું ને એવી રીતે મૂકતા હોય છે, તો ત્યારે આ બધી જ વસ્તુ થાય. Preschooling માં. હા, પ્રી સ્કૂલિંગમાં લાઈક નર્સરી, પ્લે ગ્રુપ હોય એ ટાઈમે જ્યારે મૂકીએ ત્યારે લાઈક 2 to 3. Okay. Detachment is the most serious phase because reversal of the potential adverse effect
is less likely to occur once detachment is established. બરાબર, એટલે આપણે એને ક્યોર કરવાનો ટ્રાય કરવાનો, પેરેન્ટ્સ ઇન્વોલ્વ કરવાનો ટ્રાય કરવાનો. In most situations, the temporary separation imposed by the hospitalization does not cause a such prolonged parental absence that the toddler enters into the detachment. આપણે હોસ્પિટલમાં ક્યારેય ડિટેચમેન્ટ થતું નથી. બરાબર, નાનું નાનું છોકરું જો કોઈના ત્યાં આગળ જવું પડ્યું છે, રિલેટિવ નાના નાનીના ઘરે રહેવું પડ્યું છે, બરાબર, એવું કશું થયું છે તો ત્યારે ડિટેચમેન્ટ થાય, બાકી જનરલી થાય નહીં. અને fear of injury and pain affected by the previous experience, separation from the parents and preparation for the experience. બરાબર, હવે શું કરે છે કે એને ખબર પડી ગઈ છે કે પેરેન્ટ્સ જોડેથી મારે દૂર થવાનું છે, સો એ એની જાતે રેડી રહેશે. Now loss of control, hospitalization with its own set of rituals. હોસ્પિટલના પોતાના રિચ્યુઅલ્સ હોય છે. રિચ્યુઅલ્સ મીન્સ આપણે ડે ટુ ડે લાઈફમાં ચલો ઉઠ્યા, બ્રશ કર્યો, નાયા, દૂધ પીધું, આ જ મગમાં પીધું, આ જ રીતનું દૂધ પીધું, આના સ્ટાઇલમાં ગરમ ઠંડુ, બરાબર, પછી પાછા જો લાઈક ફૂડ તો આ ટાઈપનું જ હોય, નાસ્તો તો આ ટાઈપનો જ હોય, સુવાની જગ્યા તો મારી આ ફિક્સ છે, બ્લેન્કેટ ફિક્સ છે. So now that is our rituals daily, okay? But now if we are get admitted in the hospital, then it will be little bit difficult to adjust in that. But for children, it is very much difficult to set in a new environment, new toilet, okay, set of rituals and routine can severely disrupt the life of the toddler. કશું જ ના ગમે, વોશરૂમ જવા ના જાય, અલગ વોશરૂમ હોય તો ખાવાનું ના ખાય કારણ કે દાલનો કલર અલગ છે, રાઈસ અલગ ટાઈપના છે. The lack of control often is exhibited in the behaviors related to feeding, toileting, playing and bedtime. સુવાનું ના ફાવે. The toddlers may demonstrate regression. બરાબર, આ બધી જ વસ્તુઓ થાય છે. આજકાલ ઘણા બધા કપલ્સ છે જે નાના નાના બેબીને લઈને અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ કરતા હોય છે, ઓકે? ફોર ધેમ ઇટ ઇઝ entertainment and enjoying, okay? But for children it is very difficult to adjust and sleep, whether it is resort bed, then also it is very difficult for the children to have a sleep in different situation and different environment. The toddler may demonstrate regression. મેં કહ્યું હતું ને resolution, that is regression, okay? Loss of control હોય પછી regression. The regression ને નીચે underline કરી દેજો. શેની નીચે કરશો? protest, despair, detachment, loss of control અને regression. These are the stages of separation. Now interventions, what we are going to do. Provide a therapeutic touch. Interventions આ યુનિટમાં બધાના ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન આન્સર્સમાં બહુ હેલ્પફુલ થાય છે. Provide a therapeutic touch and speak softly to the infant. Provide opportunities for the sucking and overall stimulation of the infant using a pacifiers if the infant is nil per oral or nil by mouth. ઓકે, પેસિફાયર એટલે પેલું ચૂસવા માટેનું આવે છે ને, ટીથર અલગ અલગ ટાઈપના હોય છે એ, બરાબર, ટીક પણ છે, હા, હની સુથર. Provide a simulation if appropriate for the infant using objects of contrasting colors and textures such as age appropriate toys. Age appropriate toys આપવાના, બરાબર. ઇન્ફન્ટ હોય, ટોડલર હોય તો પણ it is very much important. If you are giving a very small baby a big teddy bear, then it will be suffocating to the baby. Provide choices. Big teddy bear નું તો question પણ આવશે. Sudden infant death syndrome, બરાબર, suffocation ના લીધે big teddy bear થી death થઈ શકે છે, okay? Then provide a simulation if appropriate for the infant using object in contrast color. Provide choices as much as possible to the toddler to enable them to have some control. Approach the toddler with a positive attitude. Okay? Positive attitude સાથે એ ભલે એટલું નેગેટિવ હોય, બરાબર. ટોડલર્સમાં ના વધારે કે, બધી જ વસ્તુમાં પૂછો તો ના જ કે, બરાબર. એટલે પૂછવાનું નહીં કે ખાવું છે કે નહીં ખાવું, બરાબર, કા ખાઈશ કે નહીં ખાવું, બરાબર.
એની જગ્યાએ એવું કહેવાનું કે આપણે ચલો આ ખાઈએ, એવું કહેવાનું. Let us have this food today. Approach the toddler with the positive attitude. Allow the toddler to express the feeling of protest. Protest means ચીસાચીસ, બરાબર? Crying, fighting, બરાબર? તો એ allow કરવાનું જે એ ફેઝમાં હોય ત્યારે. Encourage the toddler to talk about the parents or others in their lives during the detachment phase, despair phase. Accept the regressive behavior without ridiculing the toddler. Okay, ridiculing the toddler means whatever the behavior that we need to have a scope to express the toddler the feeling with us. Provide the toddler and the favorite and comfortable object or toys. Utilize play therapy for the toddler. Okay. પ્લે થેરાપી અગેન ટોયઝ અને એ બધી વસ્તુઓ પ્રોવાઈડ કરવાની એને ગમે એવી ક્રેયોન્સ that we can give in toddler age. Allow the toddler as much mobility as possible. Don't restrain the toddler. બરાબર? એને ફરવાનું આપવાનું અહીંયા તઅહીંયા જઈ શકે છે એટલે જોજો તમે પીડિયાટ્રિક હોસ્પિટલ હોય ભલે ને કેન્સરની હોય તો એ બધું ખુલ્લું ખુલ્લું હોય વાગે નહીં એવું હોય બચ્ચાઓ દોડે બરાબર અને એમને ફ્રીડમ જોઈએ. Anticipate temper tantrums from the toddler and maintain the safe environment for the physical acting out. Okay, એટલે મીન્સ કોર્ટની વચ્ચે સફિશિયન્ટ જગ્યાઓ હોવી જોઈએ બરાબર અને કશું ઇન્જરિયસ વસ્તુઓ ના હોવી જોઈએ, સેફ એન્વાયરમેન્ટ હોવું જોઈએ, ચાઇલ્ડ ફ્રેન્ડલી હોવું જોઈએ અને ટેમ્પર ટેન્ટ્રમ વખતે થોડુંક ધ્યાન રાખવું. Employ pain reduction techniques as appropriate, like a diversion therapy we can provide. For the hospitalized toddler, provide a routine and ritual as close as possible. Hmm? ઘરે જે મગમાં દૂધ પીતો હોય તો એ મગ જ હોસ્પિટલમાં લઈને જાઓ, એ બ્લેન્કેટ જ લઈને જાઓ. ઓકે, એને જે જે વસ્તુ ગમતી છે એ બધી ત્યાં હોસ્પિટલમાં લઈને જવાનું જે જગ્યાએ અલાઉ કરે ત્યાં. હોસ્પિટલ એટલે મીન્સ એકદમ આઈસીયુમાં નહીં પણ વોર્ડ ને એવા સેટિંગ્સ છે ત્યાં આગળ. ઓકે, તો હોસ્પિટલાઇઝ પ્રીસ્કૂલર. Now, little bit elder, like a 3 to 6 years of age, preschooler. Toddler નહીં બરાબર. હવે જો આમાં શું આવશે. Separation anxiety is generally less obvious and less serious than in the toddler. As stress increases, the preschooler's ability to separate from the parents decrease. હવે આમાં ફરી આવશે protest, despair, detachment. Okay, and regression also. The protest is less direct and aggressive than in the toddler. The preschooler may display feeling onto others. વધારે aggressive થઈ જશે. Less aggressive થઈ જશે than the toddler. કારણ કે થોડું ઘણું control એનામાં આવી ગયું હશે. Despair. So the preschooler react in the manner similar to the toddler. Despair એટલે થોડુંક withdraw and depressed. બરાબર? The preschooler is quietly withdrawn, depressed, and uninterested in the environment. The child exhibits loss of newly learned skill. The preschoolers becomes generally uncooperative, refusing to eat to take the medication. બરાબર? Preschool થોડાક uncooperative રહેશે. થોડું વધારે એક્સપ્રેસ કરે, થોડું વધારે ડ્રામા હોય. બરાબર? અગ્રેસિવ ઓછું ભલે હોય પણ થોડુંક વધારે બોલતા આવડી ગયું હોય. ટોડલર શું છે થોડી વારમાં ભૂલી જાય. કોઈ પણ વસ્તુ હોય તો થોડી વારમાં ભૂલીને બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ શકે. પ્રી સ્કૂલર એટલું જલ્દી ભૂલીને ડાયવર્ટ થઈ શકે નહીં. હવે એને બધી ખબર પડે કે તમે ઉલ્લુ બનાવો છો એને, કશું એમને એમ કહો છો એને. The preschooler repeatedly ask when the parents will be visiting. બરાબર? એનું પિન ચોંટી ગયેલી હોય અમુક વસ્તુઓ પર તો એ આસ્ક કર્યા કરે. Now detachment similar to the toddler. બરાબર? એ હવે શું કરશે એના પેરેન્ટ્સને ઇગ્નોર કરશે અને હોસ્પિટલમાં એને ફાઈ ગયું છે એવું શો ઓફ કરશે. એકચ્યુઅલીમાં ફાયું નહીં હોય પણ થોડું થોડું ફાઈ ગયું હશે, સુપરફિશિયલ રિલેશન બનાયા હશે પણ એવી રીતે બિહેવ કરશે કે ફાઈ ગયું છે.
Fear of injury and pain. The preschooler has a general lack of understanding of the body integrity. વધારે પડે. Toddler માં પણ વધારે પડે. The child fears invasive procedure and mutilation. Okay. Mutilation એટલે શું? હા. Invasive procedure means આઈએમ આપે છે, આઈવી આપે છે, કોઈ પણ વસ્તુ કરે છે. મ્યુટિલેશન એટલે શું? તમે થોડું બ્લડ એનું સેમ્પલ કલેક્ટ કર્યું, બ્લડ સેમ્પલ, તો એને તો એવું લાગ્યું કે મારું તો બધું લોહી જતું રહ્યું. એને એમ થઈ ગયું મારું બધું લોહી કાઢી દીધું. બરાબર, થોડીક ઇન્જરી થઈ ગઈ ને અહીંયા બ્લીડિંગ થઈ ગયું તો આ લોહી રૂકશે જ નહીં ને બોડીનું બધું લોહી જતું રહેશે. બરાબર, તો એમને શું થશે? વધારે સાયકોલોજીકલી ઇફેક્ટ આવે કે મારું લોહી જતું રહ્યું છે એવું એમ. The child imagine things to be much worse than they are. જેમ કહ્યું ને કે એટલી ક્રિટિકલ નથી હોતું પણ એને એમ થાય કે હું બહુ બીમાર થઈ ગઈ, હવે મને ક્યારેય સારું નહીં થાય. બરાબર, તો they are feel like that. Preschoolers believes that they are ill because of something they did or thought. એટલે એમણે કશુંક રોંગ કર્યું છે ને એના લીધે એ બીમાર થઈ ગયા છે એવું પ્રીસ્કૂલર ને ફીલ થાય. Now loss of control. The preschooler likes familiar routine and rituals and may show regression if not allowed to maintain same control. Preschoolers' egocentric and magical thinking limits their ability to understand events because they view all experiencing from their own self-referenced or egocentric perspective. ને તમે સમજાવો ને પણ એને એટલી બધી ઈચ્છા થાય નહીં એ ફોલો કરવાની. The child has attained a good deal to independence and self-care at a home and may expect that to continue to in the hospital. જેવું ઘરે સેલ્ફ કેર કરે છે, જે રૂટીન છે એના એ હોસ્પિટલમાં કન્ટિન્યુ કરવાની ઈચ્છા રાખે. Interventions provide a safe and secure environment, take time for the communication, allow the preschooler to express anger. Okay, anger આવતી હોય તો એને પૂછવાનું. Acknowledge fears and anxiety. બરાબર, એને ડર લાગે છે આપણને ખબર પડે છે એને કહેવાનું કે ના ડર મીન્સ એક્નોલેજ કરો. Accept the regressive behavior, જે રિગ્રેસિવ થઈ જશે ડિસ્પેર પછી, ડિટેચમેન્ટ પછી, તો એને accept કરો. Assist in the preschooler in moving from repression to the appropriate behavior according to the age. Encourage rooming in and leaving a favorite toy. બરાબર, rooming in means encourage the child to stay with the mother. બરાબર, અને with the favorite toy, blanket or any object. Allow mobility and provide play and diversional activities. Place the preschooler with other children of the same age if possible. આને underline કરી દો. બરાબર, પ્રીસ્કૂલર છે ને એને હવે થોડો ઘણો એને ડાયવર્ઝન નથી થતું જેટલું ટોડલરમાં ઇઝીલી થાય છે એટલું. બટ પ્રીસ્કૂલર કેન એંગેજ ઇઝીલી ઇન ધ સેમ એજ ચિલ્ડ્રન. એની જોડે વાતો કરી શકે, એની જોડે શેર કરી શકે, એની જોડે ખાઈ શકે, એની જોડે રમી શકે, કે જાતે કમ્યુનિકેટ કરી શકે, ફરી શકે, રોમિંગ ઇન ધ હોસ્પિટલની અંદર, તો they feel more comfortable. Encourage the preschooler to be independent. બરાબર, બ્રશ છે, સેલ્ફ ક્લોધિંગ છે, થોડું થોડું એને કરાવ. એક્સપ્લેન પ્રોસિજર સિમ્પલી ઓન ધ પ્રીસ્કૂલર્સ લેવલ. ઓકે, મારે સ્ટેથો મૂકવો છે તો પહેલા એને હું સ્ટેથો આપીશ, એની જાતે કરશે અને મારી ઉપર આવી રીતે ચેક કરશે. થર્મોમીટર મારી ઉપર આમ ચેક કરશે. ઓકે, પછી એને બતાવીશું કે અહીંયા આગળ કીડી ચટકશે, કેવી રીતે કઈ પણ રીતના પિન પ્રિક થશે. ઓકે, so that is the way to talk with the preschooler at their level. Okay, after this procedure you will not having much more abdominal pain. Okay, અને જે disease માટે એડમિટ છે એ avoid avoid intrusive procedures when possible, allowing the wearing of underpants. બરાબર, like while bathing or other activities. The hospitalized school age child. હવે સ્કૂલ એજ આવી ગયું તો 6 to 12.
બરાબર. હવે એમાં એવું છે સેપરેશન એન્ઝાઇટી. The school age child is accustomed of a period of separation from the parents, but as the stressors are added, the separation becomes more difficult. Mm. The child is more concerned with missing school. હવે છે ને ફેમિલી પેરેન્ટ્સ મધર એ બધાનું એટલું સ્ટ્રેસ નહીં આવે, એમને ખબર છે કે એ બધા તો જોડે જ છે એવું, પણ હવે એને એવું ટેન્શન આવે છે કે મિસિંગ સ્કૂલ્સ, મિસિંગ અસાઇનમેન્ટ, મિસિંગ ફ્રેન્ડ્સ. ઓકે, એન્ડ ધ ફિયર ધેટ ધ ફ્રેન્ડ્સ વિલ ફોરગોટ ધેમ. મારા વગર ગ્રુપમાં લીડરશિપ કોણ કરશે? બધા મને ભૂલી જશે, મારી જગ્યા કોઈ બીજું રિપ્લેસ થઈ જશે, તો ફોરગેટ ધેમ. Usually the stage of behavior of protest, despair and detachment do not occur with the school age children. આને પણ અંડરલાઈન કરી દો યા સર્કલ કરી દો. સ્કૂલ એજ એટલે 6 to 12, એમાં કશું થતું નથી સેપરેશન વાળું. પ્રોટેસ્ટ પણ નથી થતો. પ્રોટેસ્ટ મીન્સ વોટ? શાઉટિંગ, કીકિંગ, ક્રાઇંગ. ઓકે. ડિસ્પેર પણ નથી થતું. ડિસ્પેર મીન્સ વોટ? Withdrawal, depressed, not taking interest in any activity or any other persons. Okay. Detachment પણ નથી થતું. બરાબર. એવું નહીં કે હું પેરેન્ટ્સને અત્યાર પૂરતો સાવ ભૂલી જાઉં, પેરેન્ટ્સને ઇગ્નોર કરું અને હું મારા ફ્રેન્ડ્સ જોડે આર્ટિફિશિયલ રિલેશન રાખવું, એમ મીન્સ સુપરફિશિયલ રિલેશન, થોડા ઘણા બોલું બધા જોડે, એવું બિહેવ કરે નહીં. ઓકે, આ બધું સ્કૂલ એજમાં થતું નથી. Fear of injury and pain. The school age child fears bodily injury and pain. The child fears illness itself, disability, death, and the intrusive procedure in the genital area. Okay, any type of invasive procedure હોય ત્યારે. બરાબર. એને ખાલી ડિસેબિલિટી, ડેથ એ ટાઈપની બીક લાગે, બાકી ઇન્જેક્શનની ને એવી રીતે નહીં. The child is uncomfortable with any type of sexual examination. હવે ચાઇલ્ડ થોડું મોટું થઈ ગયું છે, બરાબર. એમને આ એજમાં આવી જાય. ગુડ ટચ, બેડ ટચ વાળા સ્કૂલના વિડીયોઝ આવે છે ને, એ લાઈક 3 to 6 જ બતાવતા હોય છે, પણ 6 to 12 બરાબર 6 years જેવું બરાબર સમજ પડી જાય એમને. The child grown or whine, hold rigidly still and communicates about the pain. બરાબર. રોવા વાળું મોઢું ગ્રાઉન્ડ કરે, બરાબર. એટલે મીન્સ એની જે પણ ફિલિંગ છે એક્સપ્રેસ સારી રીતે કરી શકશે. Now loss of control. The child is usually highly social, independent and involved in the activities. Social થઈ ગયું હશે. Child seek information and ask relevant question about the test procedure. બરાબર. બધામાં એને બધું પૂછી લેવું હોય. ક્યુરિયોસિટી ચિલ્ડ્રનમાં વધારે હોય, ડિટેલ પૂછે. The child seek information and ask relevant question. The child associate their actions with the cause of the illness. હવે રિલેટ કરવા લાગ્યું કે મેં આવું ખાધું તો મને ડાયરિયા થશે, મોસ્કીટો બાઇટ થશે, ડેન્ગ્યુ થઈ જશે, આ થશે તો આવું થશે. Now they are having certain phenomenon in their brain. The child may feel helpless and dependent if physical limitation અગર. હવે આ એજની અંદર જો ફ્રેક્ચર થઈ ગયું હાથનું પગનું તો એમને બિલકુલ ગમે નહીં, ડિપેન્ડન્ટ ફીલ કરે. નાઉ ઇન્ટરવેન્શન્સ. 6 to 12 એટલે એડોલેશન થી જસ્ટ નીચે 7મા 8માનું સ્ટુડન્ટ હોય ને એની વાત કરીએ છીએ. તો એન્કરેજ રૂમિંગ ઇન, એન્કરેજ ઓન ધ સ્કૂલ એજ ચાઇલ્ડ્સ એબિલિટી and needs, focus on abilities and needs, encourage the school age child to become involved in their own care, means jatte brush, clothing, accept the regression but encourage the independence. દુખી હોય ત્યારે encourage કરો. Provide choices to the school age child. ખાવામાં છે, બરાબર, દરેક વસ્તુમાં ચોઈસ પૂછી જો આવું કરવું છે કે આવું. આને નીચે પણ અંડરલાઈન કરી દો. સ્કૂલ એજ થી આપણે ચોઇસીસ પૂછવા લાગીએ છીએ, બરાબર. અત્યાર સુધી જો ઇન્ફન્ટ, ટોડલર એ બધામાં શું મેટર્નલ કન્સેન્ટ આવી ગયું એટલે પતી ગયું. હવે એવું નહીં, હવે બંનેનું કન્સેન્ટ જોઈએ, ચિલ્ડ્રનનું પણ કન્સેન્ટ જોઈએ અને પેરેન્ટ્સનું પણ કન્સેન્ટ જોઈએ, બરાબર. તો એન્કરેજ.
Allow expression of feeling verbally and non-verbally, acknowledge fear and concern and allow for the discussion. એટલે મીન્સ ફિયર લાગતી હોય ને તો એને ડિસ્કસ માટે સ્કોપ આપો. એક્સપ્લેન ઓલ પ્રોસિજર્સ યુઝિંગ બોડી ડાયાગ્રામ ઓર આઉટલાઇન્સ. બરાબર, અને ડોલનો પણ યુઝ કરી શકો છો એની અંદર બધી ફિગર્સ ડ્રો કરેલી હોય. 6 years 7 years 10 years એ બધામાં છે ને થોડું થોડું આવી જાય. ડાયજેસ્ટિવ સિસ્ટમ આવી જાય, રેસ્પિરેટરી સિસ્ટમ આવી જાય અને થોડું થોડું ખબર પડવા લાગે કે આવી બધી સિસ્ટમ બોડીમાં છે. Provide privacy. Avoid intrusive procedures if possible. Provide the school-age child to wear underpants. Involve the school-age child in activities appropriate to the developmental level and illness. Encourage the school child to contact the friends. એ પણ આપણે underline કરી દો, યાદ રાખવાનું એના regarding question હોય. Provide a educational need. Educational need નીચે underline કરી દો. બરાબર, સ્કૂલ એજ થી એજ્યુકેશનલ નીડ, ઇન્ડિપેન્ડન્સ, ચોઇસીસ, પોતાની ઈચ્છા, આ બધું ચાલુ થઈ જાય છે. એક્સપ્લેનેશન પ્રોપર રિગાર્ડિંગ પ્રોસિજર એ બધું ચાલુ થઈ જાય છે. યુઝ અપ્રોપ્રિએટ ઇન્ટરવેન્શન ટુ રિલીવ ધ પેન. ઓકે, નાઉ રિગાર્ડિંગ એડોલેશન. આમાં હજી આનથી પણ વધારે એડલ્ટની નિયર જશે. And separation anxiety. Adolescents are not sure whether they want their parents with them when they are hospitalized or not. બરાબર, હવે કેટલા ફોરેનની અંદર એવું છે કે કેટલા ક્લોઝ છે એમના ફેમિલી જોડે એ રીતે ડિસાઇડ કરે. Adolescents become various type of culture are there. Okay, in some culture they become very much separated from the parents, so they don't want to share. Adolescents become upset if friends go on with their lives excluding them. એમ બીમાર થઈ ગયા અને હોસ્પિટલાઇઝ થયા અને એમના ફ્રેન્ડ્સ પિકનિક કરવા નીકળી ગયા, મૂવી જોવા જતા રહ્યા, બરાબર, તો આવું બધું થઈ ગયું તો બહુ અપસેટ ફીલ કરે. For the hospitalized adolescent, separation from the friend is the source of anxiety. અંડરલાઈન કરી દો, ખાસ યાદ રાખો. આપણે એના માટે વિઝિટર્સમાં એમના ફ્રેન્ડ્સને અલાઉ કરવાના છે, એ પણ વસ્તુ યાદ રાખવાની, બરાબર. Now, fear of injury and pain. Adolescents fear being different from others and their peers. બરાબર, એટલે શું કરે, એક જણ આ ટાઈપનું પેન્ટ પહેરે એટલે બીજા બધા એ ટાઈપનું પેન્ટ લઈ આવે. એક જણ આ ટાઈપનું શર્ટ પહેરે તો બીજા બધા એ ટાઈપના શર્ટ લઈ આવે. કેમ? બીકોઝ દે આર હેવિંગ ધ ફિયર ઓફ બીંગ ડિફરન્ટ ફ્રોમ ધ અધર્સ. બધા નાઇકી પહેરે છે તો નાઇકી પહેરવું પડશે. ઓકે, adolescent may give the impression that they are not afraid. પાછું બતાવવાનું એવું કે મને બીક લાગતી નથી, even though they are terrified. Okay, adolescents become guarded when any area related to sexual development are examined. Okay, so privacy should be provided. Now, loss of control. Behavior exhibited include anger, withdrawal, and uncooperativeness. ટેઢા હોય, ટેઢા આન્સર આપે, વિડ્રોવલ હોય ફેમિલી સાઈડથી, હોસ્પિટલમાં કદાચ સારું બિહેવ ના પણ કરે, એંગર રહેતું હોય, એંગર અગ્રેસિવનેસ હોય ટોડલરની, અરે એડોલેશન્સની અંદર. એડોલેશન્સ સીક હેલ્પ એન્ડ ધેન રિજેક્ટિંગ. એમને હેલ્પ જોઈતી હોય કે મને ત્યાંથી પાણીની બોટલ આપે અને પાછું કોઈ આપે તો રિજેક્ટ પણ કરે. Now, interventions. Encourage questions about the appearance and the effect of the illness on the future. બરાબર, ખાસ યાદ રાખો. જો ગર્લ્સ છે તો એમને બહુ જ હોય હું કેવી લાગીશ, સારી લાગીશ, આ માર્ક જતો રહેશે, આ થોડું સ્ક્રેચ રહ્યું જતું રહેશે, તો દે આર મોર કોન્શિયસ રિગાર્ડિંગ ધેર અપીરિયન્સ. અને ફ્યુચર ઇલનેસ, ફ્યુચરમાં શું થશે તો એમને એવું હોય જ ઈગરનેસ. સો વી શુડ ઓલવેઝ એન્કરેજ ધ ક્વેશ્ચન્સ. ચાઇલ્ડને અરે સોરી એડોલેશન્સને એવો સ્કોપ આપવાનો કે આપણને આવા ક્વેશ્ચન્સ પૂછી શકે. ઓકે, એટલે જ્યારે આન્સર ટીક કરો ને ત્યારે વિચારવાનું કે આની અંદર કોણ શેમાં એની ફિલિંગ શેર કરી શકે એવું લાગે છે, બરાબર, ખાસ તો અપીરિયન્સ પર. Explore the feeling about the hospitalized and the significance that the illness might have
for a relationship. Okay. Encourage the adolescents to wear their own clothes and carry out normal grooming activities. બરાબર. એમના પોતાના ક્લોથ્સ હોસ્પિટલમાં લાવી શકે છે અને બધું લાઈક પોતાના મેકઅપના સામાન એસેસરી બધું યુઝ કરવા લઈ આવે. Allow favorite food to be brought into the hospital if possible. Provide privacy. Use body diagram to prepare for the procedure while explaining the procedure. હવે એકલું પેરેન્ટલ કન્સેન્ટ ચાલતું નથી સ્કૂલ ગોઈંગ થી. બરાબર. એટલે it is very important to talk and communicate with the children and adolescent. Introduce introduce the adolescent client to other adolescents in the nursing unit if appropriate and possible. Encourage maintaining contact with the peer groups. Provide for the educational need. Identify formation of the future plan. બરાબર. નવું પ્રેગ્નેન્ટ મધર આવી ગઈ છે 13 યર 14 યર એ તો હવે એ વિચારે કે હું આગળ શું કરીશ કઈ રીતે કરીશ તો બરાબર તો એને કહેવાનું કે આના રિગાર્ડિંગ તમને આ ગાઈડન્સ આપી શકાશે આવું રિફર કરી શકો યા આ કોન્ટેક્ટ પર્સનને હું મોકલી આપીશ દે વિલ ગાઈડ. Okay. Identify formation of the future plan. Help develop positive coping mechanism. પેશન્ટ પોઝિટિવ કોપિંગ મિકેનિઝમ માટે એન્કરેજ કરવાનું. Now communication approaches. ઇમ્પોર્ટન્ટ ટોપિક. બરાબર. કઈ રીતના કમ્યુનિકેટ કરીશું. એટલા ઈઝી વાંચો ત્યારે બહુ ઈઝી લાગે. બરાબર. પણ જ્યારે ક્વેશ્ચનમાં આવે ને ક્વેશ્ચન ફોર્મમાં ત્યારે બહુ ટ્રિકી લાગે. આપણે આન્સર જલ્દી ફાઇન્ડ આઉટ ના કરી શકીએ કે આવું કહેવાનું છે કે આવું કહેવાનું છે. Inform respond to non-verbal communication behavior of the adult, such as holding, rocking, patting, cuddling, touching. બરાબર. કે ને કે બાળક ઓળખી જાય હાથ ઓળખી જાય બાળક એવું બધું નથી કહેતા હોતા. Why? Because they feel the love. તો એની જોડે વધારે જશે. Use a slow approach and allow the infant to get to know the nurse. Use a calm, soft, soothing voice. બરાબર. સોફ્ટ વોઇસ રાખવાનો. બી રિસ્પોન્સિવ ટુ ધ ક્રાઇઝ. રડવાનું ચાલુ કરે તો તેડો. ટોક એન્ડ રીડ ટુ ધ ઇન્ફન્ટ. વાતો કર્યા કરો એની જોડે. એ ભલે વાતો ના કરે યુ શુડ ટોક સમથિંગ. તમે જોશો ને ઓલ્ડર પીપલ હશે ને તો એમને કંઈક ના કંઈક તો વાતો કર્યા કરે નાનું બેબી હોય ત્યારે. Allow security objects such as blanket, pacifiers if the infant has them. Now toddler. Approach the toddler cautiously. Remember the toddler accept the verbal communication of the other literally. Learn the toddler's word for the common items and use them in a conversation. ટોડલરના જ પાણીમાં લાઈક આપણે એવું કે ભૂ કે એવું કશું કહેતા હોય કે કોઈ બીજી જગ્યાએ બીજું બીજું કહેતા હોય that we need to learn and communicate like that. Use them in a conversation. Use the short and concrete terms. નાના નાના સેન્ટેન્સ જ કહેવાના. બરાબર. ઊભું થઈ જા તો ઊભું થઈ જવાનું જ કહેવાનું. ઊભું થઈ જા ને આ લઈને આય ને આના આમ કરતો એવા 3 મેસેજ થઈ ગયા. બરાબર. જો બ્રશ કરી લો કહીશું તો બ્રશ કરી લો પણ બ્રશ કરીને મોજા પહેરી લે કે આ કરી લે તો બહુ બધા થઈ ગયા ડબ્બો લઈ લે. So they cannot have this much capacity to have this much question. બરાબર ને ક્વેશ્ચન યા પછી એક્શન એને કરવા માટે એટલું યાદ રાખવાનું તો એવું થાય નહીં. Use the short and concrete terms જેને સમજ પડે. Prepare the toddler for the procedures immediately before the event. બરાબર. મારે આઈવી આપવા જવું છે તો એને કહીએ હું આઈવી આપવા આવું અડધા કલાકમાં નહીં તો પછી ટ્રે ત્યાં જઈને મૂકી આવું પછી આમ તેમ ફરી આવું તો ત્યાં સુધી એને સ્ટ્રેસ થઈ જાય એટલે એવું કરવાનું નહીં. એની આગળ આર્ટિકલ્સ દેખાવા જોઈએ નહીં. ડાયરેક્ટ વસ્તુ લઈને કમ્પ્લીટ કરવાનું. Repeat explanation and description. Use a play for the demonstration. Okay, doll you can utilize for any type of procedure.
જનરલ ગાઈડલાઈન ફોર ધ કમ્યુનિકેશન. આપણે આ રહી ગયું છે ને બોક્સ. Clinical judgment take the action. The nurse is caring for a hospitalized preschool child who is very apprehensive. હવે કેવું છે preschool એટલે 3 to 6. Nursery વાવ. To promote comfort for the child, the nurse would take the following action. Provide a safe and secure environment. Take time to communicate with the child. બહુ વાતો કરવાની, હસાવાનું, એવી રીતે લઈ. Allow the child to express the feelings such as anxiety, fear, and anger. Accept any regressive behavior. Assist preschooler with moving from the regressive to the appropriate behavior. દુઃખી type behavior થી normal થતા. Encourage rooming in with the parents and leaving a favorite toy with the child. ચાઇલ્ડ એન્ડ પેરેન્ટને એક રૂમ આપવાનો. રૂમિંગ એટલે ચાઇલ્ડ પેરેન્ટ ટુગેધર હોવું જોઈએ. ઇન્ફન્ટમાં ટુગેધર હોવું જોઈએ, ટોડલરમાં ટુગેધર હોવું જોઈએ, પ્રી સ્કૂલરમાં ટુગેધર હોવું જોઈએ. લિવિંગ અ ફેવરેટ ટોય જોડે હોવું જોઈએ. અલાઉ મોબિલિટી એન્ડ પ્રોવાઈડ અ પ્લે ડાયવર્ઝન એક્ટિવિટીઝ. Encourage interaction for the preschooler with other children of the same age if possible. Encourage the preschooler to be independent. Explain procedures simply on the preschooler's level and avoid intrusive procedure when possible. Invasive વાળી નહીં. હલ્લા કેટલા આયા ઉભા રહો આપણે પેલું આ બોક્સ પતી ગયું ને આખું પતી ગયું હા પતી ગયું. ગાઈડલાઈન ટોડલરની થઈ ગઈ. ટોડલરની થઈ ગઈ ને પ્લે ફોર ધ ડેમોન્સ્ટ્રેશન. જનરલ ગાઈડલાઈન ફોર ધ કમ્યુનિકેશન. Allow the child to feel comfortable with the nurse, communicate through the use of object, allow the child to express the fear and concern, speak it clearly and in quiet and unhurried voice. શાંતિથી ધીમે ધીમે કહેવાનું. Offers choices when possible. Be honest with the child. Listen, underline કરો દો. Be honest with the child. કોઈ ખોટા ખોટા પ્રોમિસ નહીં, કોઈ ખોટી ખોટી વસ્તુ નહીં કે ભાઈ બધું મસ્ત જ થઈ જશે, કે કીડી ચટકી અને પછી વધારે પડતું દુખી ગયું એવું બી નહીં. ઓકે, ડોન્ટ ગીવ ફોલ્સ ઇન્સ્યોરન્સ એનીવેર થ્રુઆઉટ ધ એન્કલેક્સ. કોઈ બી પેશન્ટ હોય ને કોઈને ફોલ્સ ઇન્સ્યોરન્સ એશ્યોરન્સ આપવાનું નથી. બધું સરસ થઈ જશે, સારું થઈ જશે, ચિંતા ના કરશો. ઓકે, એવું બધું આપણે અહીંયા કહેવાનું ત્યાં કહેવાનું નથી. બી ઓનેસ્ટ વિથ ધ ચાઇલ્ડ. સેટ લિમિટ વિથ ધ ચાઇલ્ડ એઝ અપ્રોપ્રિએટ. એને પણ અંડરલાઈન કરી દો. એટલા બધા પણ ચાઇલ્ડની જોડે મિંગલ નહીં થઈ જવાનું કે બધું એનું પોતાના વિશ પ્રમાણે કરાવે. અને ટેબ્લેટ્સ ના લે, મેડિસિન્સ ના લે, એવું બધું થઈ જાય. આ બોક્સ આખું ઇમ્પોર્ટન્ટ છે, સર્કલ કરી દેજો. Use a visual aid such as a picture book, puppet and doll. Allow the toddler to handle the equipment or instrument. Explain what the equipment or instrument does and how it feels. એટલે means જ્યારે કોઈ procedure કરવાની હોય ત્યારે encourage the use of the comfort object. Preschooler 6 to 12. નહીં sorry 3 to 6. School age એટલે 6 to 12. Preschooler seek એટલે વિચારવાનું તમારે નર્સરી વાળું ને એવું જ. Seek opportunity to offer the choices. Speak in simple sentence. Be concise and limit the length of explanation. Allow asking question. બહુ question પૂછે તો પૂછવા દો. Describe procedure as they are about to be performed. Use a play to explain the procedure and activities. Allow the handling of the equipment like a stethoscope છે, thermometer છે. School age child. Establish limit. જો સ્કૂલ એજમાં પહેલેથી કહી દીધું 6 to 12 છે, પહેલેથી લિમિટ બાંધી દો કે આપણી જોડે બહુ આર્ગ્યુ અને એક્સક્યુઝ કરે ને આપણે એ રીતે રહેવાનું. Provide a reassurance to help in alleviating fear and anxiety. Fear and anxiety દૂર કરવા માટે ટ્રાય કરો. Engage in the conversation that encourage thinking. Use a medical play technique. Use photographs, books, dolls, videos to explain the
પ્રોસીજર. બરાબર, આને અંડરલાઈન કર દો. સ્કૂલ ગોઈંગમાં છે ને એમને આવું બધું બતાવી શકીએ અને એક્સપ્લેન પણ કરી શકીએ કે આ જગ્યાએ સ્ટમક છે, અહીંયા આગળ કટ થશે. ઓકે, explain in the clear terms. Allow time to composure and privacy. Adolescence. Remember that the adolescent may be preoccupied with the body image. બરાબર, બોડી ઇમેજ સારી રહેવી જોઈએ. Encourage the support and independence. સપોર્ટ અને ઇન્ડિપેન્ડન્સ આપો. Provide privacy. Use photographs, books and video to explain the procedure. Engage in the conversation about the adolescent's interest. Avoid becoming too abstract. બહુ વધારે ફિલોસોફિકલ ટોક કરો ને એટલે એમને લેક્ચર જેવું લાગે. તો ટુ એબ્સ્ટ્રેક્ટ નહીં બની જવાનું, ટુ ડિટેલ્ડ નહીં બની જવાનું, એન્ડ ટુ ટેકનિકલ એ પણ નહીં સમજ પડે. એટલે એ લોકો શું કરશે, એ બધાથી ફ્રસ્ટ્રેટ થાય, દૂર ભાગે. તો એવું એકદમ કરવું નહીં. અવોઇડ રિસ્પોન્ડિંગ બાય પ્રેઇંગ કન્ફ્રન્ટિંગ મીન્સ ડાયરેક્ટલી જ આપણે એને કહીએ, ઓર્ડર આપતા હોઈએ એવું. કન્ડેન્સિંગ એન્ડ એક્સપ્રેસિંગ જજમેન્ટલ, બેડ બોય, બેડ ગર્લ એવું કશું મીન્સ આવું તો કરાતું હોય, આવું થતું હોય એવું બધું જે આવું આપણે અહીંયા આગળ રૂટીન ટોક છે પણ એવું જજમેન્ટલ સ્ટેટમેન્ટ નહીં. આને પણ યાર અંડરલાઈન કરી દો, ડાર્ક. જેવું તમને થ્રુ આઉટ ધ એન્ક્લેક્સ ક્યાંય પણ એવું લાગે ને કે અમારું જજમેન્ટલ સ્ટેટમેન્ટ છે, જજમેન્ટલ રિસ્પોન્સ છે આ ચારમાંથી, તો એને અવોઇડ કરવાનું, એ કાઢી જ નાખવાનું કોઈ પણ જગ્યાએ. હવે છે ને આ પણ ઇમ્પોર્ટન્ટ છે, કાર સેફટી સીટ્સ એન્ડ ગાઈડલાઈન. ચલો, the safest place for all children to ride regardless of the age is in the back seat of the car. Back seat of the car એની જે અંડરલાઈન કર દો. Lock the car doors. 4 doors cars should be equipped with the child safety lock on the back doors. There are different types of car safety seats and the manufacturer's guideline need to be followed. For specific information of car safety seat. હવે છે ને આના રિગાર્ડિંગ થોડું ઘણું વધારે સર્ચ કરજો, નહીં તો આગળ ક્યાંક આવતું હશે. બરાબર, આટલાથી આટલા એજના છે, 3-4 વસ્તુ સર્ચ કરવાની છે. અધરવાઇઝ ટુમોરો આઈ વિલ ટેલ યુ. લાઈક 6 to 12 yearsના ક્યાં બેસાડીશું, 3 to 6 yearsના ક્યાં બેસાડીશું, ફ્રન્ટ સીટ, બેક સાઈડ ફેસિંગ ને એવી રીતે છે થોડું ઘણું રૂલ્સ, એ હું તમને જોઈને કહી દઈશ. કયા ચાઇલ્ડને કઈ એજ ગ્રુપમાં આગળ બેસાડાય. લાઈક મિનિમમ 5 feet એજ થઈ, 5 feet હાઈટ થઈ ગઈ છે તો પાછું એ ફ્રન્ટ સીટમાં સીટ બેલ્ટ સાથે બેસી શકે. ઓકે, તો તમે બી સર્ચ કરજો. ઓકે, અને હું પણ કરી લઈશ. કદાચ આગળ કોઈ ચેપ્ટરમાં આવતું હશે. નાઉ પ્રિવેન્ટિવ સર્વિસીસ એન્ડ સ્ક્રીનિંગ, પણ આની અંદર એ થોડું ડિટેલ છે, કારની અંદર ચાઇલ્ડ સેફટીમાં શું ધ્યાન રાખીશું એ થોડું જોઈ લેવાનું. પ્રિવેન્ટિવ સર્વિસીસ એન્ડ સ્ક્રીનિંગ, ઇન્ફન્સી થ્રુ ધ એડોલેશન, હિસ્ટ્રી, મેઝરમેન્ટ્સ, લેન્થ, હાઇટ, વેઇટ, હેર સર્કમફરન્સ, BMI, બ્લડ પ્રેશર. સેન્સરી સ્ક્રીનિંગ, વિઝન, હિયરિંગ, developmental and behavioral. Developmental screening, autism spectrum disorder screening. Autism is very much common in the foreign countries. બરાબર, મોસ્ટ ઓફ બધા કેવા હોય, આલ્કોહોલ લેતા વાળા હોય, એલ્ડર એજ સુધી કન્સીવ કર્યું ના હોય. બરાબર, ઘણા એજ્યુકેટેડ કપલ હોય તો પણ બેબી ઓટિઝમ હોય. બરાબર, સો ઇટ ઇઝ વેરી મચ કોમન. અને એમને એવું ફીલ ના આવે કે મારા બચ્ચાને ઓટિઝમ છે. બરાબર, ઘણા લોકો એન્જલ કહેતા હોય અને ઘણા લોકો બહુ લાડથી બી રાખતા હોય અને એમની સ્પેશિયલ ફેસિલિટી હોય તે ફેસિલિટીમાં જ મૂકે. એટલે બધા ઓટિસ્ટિક ચાઇલ્ડ જોડે બહુ જ સારી કેરમાં રહે. બરાબર, વચ્ચે વચ્ચે મળવા જાય, યા તો પછી કોઈ ટ્રીપ પર કામ તેમ જવું હોય તો રાખે, એવું
હોય છે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ સ્ક્રીનિંગ, જેમ આપણે અહીંયા થેલેસેમિયા સ્ક્રીનિંગ કરે ને કોલેજીસમાં, થેલેસેમિયા માઇનોર છે કે મેજર છે, ઓકે, એવી રીતે ત્યાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર સ્ક્રીનિંગ કરે. દેન ડેવલપમેન્ટલ સર્વેલન્સ, ડેવલપમેન્ટલ ડિલે હોય, અગેન સાયકિયાટ્રિક પ્રોબ્લેમ થઈ જશે. સાયકોસોશિયલ એન્ડ બિહેવિયરલ અસેસમેન્ટ કરશે, ડિપ્રેશન સ્ક્રીનિંગ કરશે કે સ્ટુડન્ટ્સમાં ડિપ્રેશન જોવા મળશે, ચાઇલ્ડહુડ ડિપ્રેશન ઇઝ ઓલ્સો કોમન, બરાબર. કેવું હોય બેબી ચાઇલ્ડહુડ ડિપ્રેશનમાં, આપણું ફોકસ હંમેશા જે એક્ટિવ બેબી હોય, બરાબર, બધી જગ્યાએ વાતો કરતું હોય, મિંગલ થતું હોય, સારા પર્સન્ટેજ લાવતું હોય, એની પર જાય. પણ જે ડિપ્રેસ બેબી હોય, કોર્નર સીટ ઉપર બેસેલું હોય, એટલું ઇન્વોલ્વ ના થતું હોય, એટલું ફ્રેન્ડ ના થતું હોય. મેટર્નલ ડિપ્રેશન સ્ક્રીનિંગ, ઓકે, પોસ્ટનેટલ મધરમાં જો ડિપ્રેશન છે તો દેટ અગેન ઇટ ઇઝ રિક્વાયર્ડ સ્ક્રીનિંગ. Physical examination procedure like a newborn blood, newborn bilirubin, critical congenital heart defect, એના માટેનું એક્ઝામિનેશન સેન્ટ્રલ સાઇનોસિસ થાય અરાઉન્ડ ધ લિપ્સ, બરાબર. જ્યારે બેબી ક્રાય કરે, ફીડિંગ કરે, ત્યારે અરાઉન્ડ ધ લિપ્સ એને સાઇનોસિસ પ્રેઝન્ટ હોય. ઇમ્યુનાઇઝેશન, અનેમિયા, લીડ, ટ્યુબરક્યુલોસિસ, ડિસલિપિડેમિયા, sexually transmitted infections, human immunodeficiency virus, and cervical dysplasia. Now, health. Fluoride varnish, fluoride supplements, એ બધા એના જતા હોય એના માટે. ટીથ માટેનું એક્ઝામિન કરી દેવાનું. એન્ટિસિપેટરી ગાઈડન્સ, whatever the child required regarding anything, we need to explain that particular thing. આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરે. Now, preventive pediatric healthcare. Well check are important in promoting health early in childhood and preventing disease later in the life. Childhood obesity, type 2 diabetes, hyperlipidemia are noted to have an increased incidence in the recent year. USA ની અંદર, foreign countries માં બધા childhood obesity, that is the big issue. For more information, આ બધા ચેપ્ટર્સમાં આવશે જ. American Academy of Pediatric and Bright Futures have developed the guideline regarding the recommended age children should receive a certain assessment and screening. For the more information, આ બોક્સમાં જો timeline for the preventive services, also known as a well child check, for detailed information as screening માં. પ્રિવેન્ટિવ સર્વિસીસ એન્ડ સ્ક્રીનિંગ ઓર વેલ ચેક શેડ્યુલ. આપણે વેલ બેબી ક્લિનિક હોય છે, આપણે અહીંયા પણ એવું છે જ, વેલ બેબી ક્લિનિક કહેતા હોય છે. તો પહેલા તો પ્રીનેટલ વિઝિટ છે, તો એની અંદર એન્ટીનેટલ ડાયટ, એક્સરસાઇઝ એન્ડ ઇમ્યુનાઇઝેશન, બરાબર, ડીટી આપે છે હવે, ટીડી. ધ ન્યૂબોર્ન વિઝિટ, ન્યૂબોર્નનું વિઝિટ કરવું ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને જોન્ડિસ માટે, ફિઝિયોલોજીકલ, પેથોલોજીકલ. ફર્સ્ટ વીક વિઝિટ 3 to 5 days after the newborn deliver, બરાબર. Maternal, there is a chance of postpartum hemorrhage, maternal infection. First month visit 28 days એ થઈ ગઈ, બરાબર. એટલે જો 3 to 5 days છે ને, એ early neonatal period છે. 0 to 7 days, that is called early neonate period, and 8 to 28 છે late neonate period છે. તો આપણે શું કર્યું, early neonate period માં લઈ લીધું અને પછી late neonate માં લઈ લીધું. એના પછી 2, 3, 4 પછી 6, 9, 12, 15, 18, 2. કોઈ એવી રીતે પૂછતું નથી હા, કયા કયા મહિને, એટલે આ ગોખવાની જરૂર નથી. ધીસ ઇઝ જસ્ટ અ બ્રીફ, લાઈક આટલી આટલી ફ્રીક્વન્સલી હોવી જોઈએ. 3-year visit. Annual visit from the 4 year of age to 18 years of age. Thereafter, the child should begin to visit the general
પ્રેક્ટિશનર, બરાબર. 18 વર્ષ સુધી પીડિયાટ્રિશિયન જોડે જવાનું. ચાઇલ્ડમાં આ વિઝિટના વેલ ચેક શેડ્યુલ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે ડેન્ટલ ચેકઅપ. રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ ઇઝ મસ્ટ ફોર ધ ચિલ્ડ્રન. એના રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ આવે છે. Guideline for the administration of the vaccines. Follow the manufacturer's recommendation for the route of the administration, storage, reconstitution of the vaccine. If refrigeration is necessary, okay, for the storage, necessary, store on the central shelf and not on the door. ડોરની અંદર વેક્સિન ના સ્ટોર કરશો એવું કે છે, વચ્ચેના શેલ્ફમાં કરો. Frequent temperature changes from the opening the refrigerator door can alter the vaccine potency. Verify the prescription before administration. Obtain an immunization history from the parents and assess the allergy. Provide information to the parents about the vaccine. A vaccine information statement needs to be given to the parent or the individuals. And informed consent for the administration needs to be obtained. Check the lot of numbers and expiration date on the vaccine bottle and prepare the injection. Parental vaccine are given in the separate syringe in different injection site. Select appropriate site for administration. કઈ સાઇડની intramuscular છે. Vaccine administration intramuscularly are given in the vastus lateralis muscles based site, underline કરી દેજો, and ventrogluteal muscles. The deltoid can be used for the children above 36 months of the age or older. એને પણ underline કરી દેજો 3 years પછી. Vaccine administered subcutaneously are given in the fatty area in the lateral upper arm and anterior thigh. Adequate needle length and the gauze are as follow. Intramuscular 1 inch, 23 to 25 gauze. Subcutaneous 5 by 8 inch, 25 gauze. નાનું એ આવું બી કોઈ એવું પૂછશે ને એટલે સો ફોરગેટ ઇટ. નીડલ લેન્થ મે વેરી ડિપેન્ડિંગ ઓન ધ ચાઇલ્ડ સાઇઝ. જેવું આવું પર્ટિક્યુલર હોય ને એમાં અમુક વસ્તુ પૂછે છે, બાકી આવું કશું એવું પૂછતા નથી. અપ્લાઇડ ક્વેશ્ચન વધારે હશે. માઇલ્ડ સાઇડ ઇફેક્ટ ઇન્ક્લુડ ફીવર, સોરનેસ, swelling and redness at the injection site. A topical anesthetic may be applied to the injection site before the injection. એવું કહે છે વેક્સિન આપતા પહેલા ટોપિકલ એનેસ્થેટિક લગાવો એટલે બેબીને દુખવું ના જોઈએ. For painful or red injection site, advise the parent to apply cold compress for the first 24 hours and then use a warm or cold compress as long as needed. An age appropriate dose of acetaminophen અહીંયા પણ આપણે આપીએ છીએ, બરાબર. ઇમ્યુનાઇઝેશન ક્લિનિકમાં આપે છે, નાની હાફ અને હાફની બીજાની હાફ એવી રીતે આપતા હોય છે. આઇબુપ્રોફેન પર હેલ્થકેર પ્રોવાઇડર પ્રેફરન્સ. મે બી બેબીમાં આઇબુજેસિક એવી રીતે સિરપ આવતી હોય છે. May be administered every 4 to 6 hours for the vaccine associated discomfort. Maintain an immunization record, document day, month, year of administration, manufacturer and lot numbers of vaccines, name, address and title of a person who has given person administering the vaccine, and site route of administration. Provide vaccination record to the parent. A vaccine adverse event report needs to be filled and the health department needs to be notified if adverse reaction of the immunization occur. ખાસ underline કર દો ને, health departments. ધારો કે મેં અહીંયા વેક્સિન આપી 2-3 જણને, તો 3-3ને રિએક્શન આપ્યું તો હું શું કરીશ? હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ઓફ ધ ગુજરાત એવી જગ્યાએ હું નોટિફાઈ કરીશ કે અહીંયા આગળ વેક્સિનનું ડોઝ બરાબર આવેલો નથી. બરાબર ક્લિયર? કાલે હવે જોઈશું બાકીનું. બાય બાય મેમ. બાય.